નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। આદિવાસી સમાજનો યુવાન સાયકલ પર ઉત્તરાખંડની યાત્રા કરી પરત ફર્યો। હર હર મહાદેવ, શંકર ભગવાન કી જય। તો હું ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બોધેલા ગામથી છું અને 1 તારીખે હું નીકળ્યો હતો 1 જુલાઈ। તો આજે મારે 66 દિવસ થઈ ગયા છે, પાછો આવી ગયો તો હું ગુજરાતથી નીકળ્યો હતો અને 4 ધામની યાત્રા કરતો હતો, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ। અને જેમાં મારે 2 મહિના લાગ્યા હતા। 1 મહિનામાં હું પહોંચી ગયો હતો, પણ થોડી તકલીફોના લીધે મારે ત્યાં રોકાવું પડ્યું હતું, કેમ કે કેદારનાથમાં વાદળ ફાટ્યું હતું અને સારી રીતે દર્શન કરીને ત્યાંના પબ્લિકે બહુ સપોર્ટ કર્યો મને અને આરામથી હું પાછો આવી ગયો છું આપણા ગુજરાત અને દાહોદ જિલ્લામાં। હું એક આદિવાસી છું અને જે વસ્તુ કહેવામાં આવે છે કે આદિવાસી હિન્દુ નથી, એ વસ્તુ એકદમ ખોટી છે। અને જે મેં કર્યું છે 4 ધામની યાત્રા સાયકલથી કરી છે, એ મને કોઈએ કીધું નથી કે આગળ મેં મારા જાતે કર્યું છે અને જાલોદ પહોંચી ગયો છું। આ બધા ભાઈઓનો સાથ અને સહકાર રહ્યો તો પાછો સારી રીતે હું આવી ગયો છું। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભોજેલા ગામનો યુવાન ચિરાગ વડવાઈ 1 જુલાઈ 2024ના રોજ સાયકલ પર ઉત્તરાખંડની 4 ધામની યાત્રાએ નીકળ્યો હતો। ઉત્તરાખંડના 4 ધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, જે યાત્રાઓની દ્રષ્ટિએ થોડા કઠિન છે। ચિરાગ વડવાઈને સાયકલ યાત્રા દરમિયાન કુદરતી રીતે ઘણી તકલીફ પડી હતી, તેમજ ત્યાં વાદળ ફાટી જવાની ઘટનામાં તેઓ ત્યાં ફસાઈ પણ ગયા હતા, છતાંય મનમાં અડગ ભાવના અને શ્રદ્ધા થકી 4 ધામની યાત્રા પૂરી કરી હતી। આ યાત્રા પછી અંદાજિત 65 દિવસ પછી આ યુવક તારીખ 6/9/2024ના રોજ પોતાના વતન પર પહોંચવાના છે। અંદાજિત 2500 કિલોમીટરની સાયકલ યાત્રા આ યુવક દ્વારા કરવામાં આવી છે। આજ રોજ તારીખ 5/9/2024ના રોજ સાંજના 5 વાગ્યે આ યુવક જાલોદ મુકામે પહોંચ્યા હતા। ત્યારે આ યુવાનનું સ્વાગત નગરના હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા સરદાર પટેલ ચોક ખાતે કરવામાં આવ્યો હતો। આ યુવકના ચહેરા પર ઉત્તરાખંડની 4 ધામની યાત્રા પૂરી કરવાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।